બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજનો ખુતબો જે અરબીમાં થઈ રહ્યા છે તેનો ગુજરાતીમાં ખુલાસો આ પ્રમાણે છે। અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વલ આકિબતુ લિલ મુત્તકીન વસ્સલાતુ વસ્સલામુ અલા રસૂલિહી સય્યિદિના મુહમ્મદિન વ અલા આલિહી વ અસ્હાબિહી અજમઈન। અમ્મા બાદ, મારા વહાલા ભાઈઓ અને મિત્રો, અલ્લાહ તાલાની તૌહીદ અને વહદાનિયતથી મુરાદ કલીમા તૌહીદ લા ઇલાહા ઇલ્લલ્લાહુ મુહમ્મદુર રસૂલુલ્લાહને તેના શબ્દો અને અર્થો, તેની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરીને અલ્લાહ તાલાની એવી સંપૂર્ણ અને કામિલ ઇબાદત છે કે જેના પણ માણસ તેમાં જીવનભર સાબિત કદમ રહે છે। તેની ઇબાદત અને આમાલ બલકે મૃત્યુ અને જિંદગીનો હેતુ આ તૌહીદ હોય છે। આથી વ્યક્તિ માટે અકીદો, ઇબાદત, આમાલ અને શરીયતના તમામ કાયદાઓ સંબંધિત એકેશ્વરવાદ યાની તૌહીદ ને ધ્યાનમાં રાખીને દિલમાં પૂરું યકીન હોવું જરૂરી છે કે ઉલુહિયતનો માહિમા અને ઇબાદતનો હકદાર ફક્ત એક અલ્લાહની જાત છે। આ જ તૌહીદ પ્રથમ અને છેલ્લી નેમત છે જેના પર આખા દીનની ઇમારત ઊભી છે। આ સમગ્ર ધર્મનો પાયો છે। આ તમામ દલીલો અને પુરાવાઓની ધડી છે। આ જ મિલ્લતની બુનિયાદ છે। તેનાથી જાન માલને હિફાજત મળે છે। આ જ કારણે દારુલ કુફર અને દારુલ ઇસ્લામ વચ્ચે નોંધપાત્ર તફાવત છે અને એ તૌહીદના કારણે જ માણસ સારો અને ખરાબ બને છે। તૌહીદના મુદ્દાના આ અસાધારણ મહત્ત્વને ધ્યાનમાં રાખીને અલ્લાહ તાલાએ પવિત્ર કુરાનમાં તેના પર અસાધારણ ધ્યાન આપ્યું છે અને તેને તમામ પૈગંબરો અલૈહિમુસ્સલાતુ વત્તસ્લીમનું પ્રથમ મિશન અને પ્રાથમિક જવાબદારી તરીકે જાહેર કર્યું છે। અલ્લાહ તબારક વ તાલાનું ફરમાન છે, જેનો અર્થ આ છે, અમે દરેક સમુદાયમાં પૈગંબર મોકલ્યા જેથી લોકો ફક્ત અલ્લાહની જ બંદગી કરે અને તેના સિવાય દરેક પૂજ્યોથી બચે। એ જ રીતે બારી તાલાનું ફરમાન છે, જેનો ખુલાસો આ પ્રમાણે છે, અને અમારા તે પૈગંબરોને પૂછી લો જેમને અમે તમારા કરતાં પહેલાં મોકલ્યા હતા કે શું અમે રહમાન સિવાય બીજા પૂજ્યો બનાવ્યા હતા જેમની બંદગી કરવામાં આવે। સોચવા અને સમજવાથી જાણવા મળે છે કે આખું કુરાન તૌહીદનો દર્શ આપે છે અને તેનું પ્રાથમિક ધ્યાન તૌહીદના મુદ્દા પર છે। એના પર જ નેકબખતી અને બદબખતીની બુનિયાદ રાખેલ છે। એ જ રીતે તૌહીદનો વિરોધી શિર્કની કબાહત અને બુરાઈ અને મુશરિકીનના બંદેવ જહાંમાં ખરાબ અંજામને વારંવાર વિવિધ રીતે બયાન કરે છે। આમ પવિત્ર કુરાનનું સ્પષ્ટપણે એલાન કરે છે જે આ પ્રમાણે છે, અને જે કોઈ અલ્લાહ સાથે બીજા કોઈને શરીક ઠેરાવે છે તે જાણે કે તે આકાશમાંથી પડ્યો હોય પછી તેને પક્ષીઓ ઊંચકી લે છે અથવા પવનથી ઉડાડી દેવામાં આવે છે અને દૂરની જગ્યાએ ફેંકી દેવામાં આવે છે। દીને ઇસ્લામના 5 મુખ્ય સ્તંભો અને તેના મહાન સિદ્ધાંતોની કાયદેસરતા પાછળનું રહસ્ય એ છે કે તેઓ તેના તમામ પાસાઓમાં તૌહીદ શીખવે છે અને વ્યવહારિક રીતે તૌહીદની ઘોષણા કરે છે। તેથી કલીમા શહાદતમાં તૌહીદની પ્રતિજ્ઞા છે અને એકથી વધારેની નફી છે અને પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણની ઘોષણા અને એલાન છે। નમાઝની શરૂઆત તકબીરથી થાય છે અને તકબીર અલ્લાહની મહાનતા અને એકતાને વ્યક્ત કરે છે। પછી નમાઝમાં સૂરતુલ ફાતિહામાં કહેવામાં આવ્યું છે કે રબ્બુલ આલમીનની મહાનતા, એકતા અને ફક્ત તે જ ઇબાદતને લાયક છે તેનું વર્ણન છે। તેવી જ રીતે ઝકાતનું એક ઉદાહરણ છે જેમાં સંપત્તિ ફક્ત અલ્લાહની ખુશી અને રજામંદી માટે આપવામાં આવે છે। તેમાં તૌહીદનો ઉપદેશ પણ છે। આ જ વાત ઉપવાસ એટલે રોજા સાથે પણ લાગુ પડે છે, કારણ કે ઉપવાસ કરનાર વ્યક્તિ ફક્ત અલ્લાહ તાલાની ખુશી માટે ખાવા પીવાનું છોડી દે છે, જેમાં તૌહીદનો ઉપદેશ અને દર્શ છે। એ જ રીતે હજનું ઉદાહરણ લઈએ, જેમાં દરેક સદસ્યને તલબિયહથી લઈને
દરેક અરકાનની અદાયગીથી તૌહીદનો ઉપદેશ પુરવાર થાય છે। આ અંગે અલ્લામા અબુ ઇસ્હાક શાતિબી રહમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે કલિમા શહાદતના ઉચ્ચારણથી લઈને નમાઝ, રોજા, હજ અને ઝકાત વગેરે જેટલી પણ ઇબાદતો છે બધાનો મકસદ અલ્લાહ તાલાની નજદીકી હાસિલ કરવું અને ઇબાદતમાં તેને એકલો અને કોઈને શરીક ના સમજવું અને ઇતાઅત અને બંદગીમાં દિલનું ઝાહિરી અંગોના અનુકૂળ થઈ જવું છે। તૌહીદ એ નેમત છે જેના દ્વારા બંદાઓના દિલ શિર્ક અને જહાલતના અંધકારમાંથી બહાર નીકળીને સમજ શક્તિ અને તૌહીદના નૂરથી ભરાઈ જાય છે, ગુમરાહીથી નીકળીને હિદાયત તરફ આવે છે, અલગ અલગ માબૂદોની પૂજાથી નીકળીને એક અલ્લાહની ઇબાદતમાં લાગી જાય છે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। પ્રિય મિત્રો, જ્યારે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે ત્યારે તેઓ ગુમરાહી, શિર્ક અને જહાલતના કાદવમાં ફસાઈ જાય છે। અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે જેનો ખુલાસો આ પ્રમાણે છે, અને તમે મુશરિકીનમાંથી ન થાઓ જેમણે પોતાના દીનને ટુકડા ટુકડા કરી નાખ્યા અને ઘણા સંપ્રદાયોમાં વહેંચી દીધા છે અને બધા સંપ્રદાયો તેમની પાસે છે જે છે તેનાથી ખુશ છે। એ જ રીતે બારી તાલાનું ફરમાન છે કે જે અલ્લાહની સાથે કોઈને શરીક ઠેરાવશે તો તે ગુમરાહીની વાડીમાં પડી ગયો છે। હદ્યમાંથી બદબખ્તી દૂર કરવાનો અને મન અને દિમાગમાંથી ચિંતા અને બેચેની દૂર કરવાનો એકમાત્ર રસ્તો એ છે જ્યારે એ યકીન હોય કે અલ્લાહ એકલો જ તમામ સત્તાનો માલિક છે, તે નિસ્વાર્થ અને અહંકારી છે, તમામ બાબતો તેમના નિયંત્રણ હેઠળ છે અને દરેક બાબત તેની સમક્ષ રજૂ કરવામાં આવશે। બારી તાલાનું ફરમાન છે જેનો મતલબ આ છે, હા, જે વ્યક્તિ પોતાનો ચહેરો અલ્લાહને સમર્પિત કરે છે જ્યારે તે ભલાઈ કરતો હોય તો તેનો બદલો તેના રબ પાસે છે અને તેઓને કોઈ ભય નથી રહેતો અને તેઓ દુઃખી કંઈ થશે નહીં। અલ્લાહ તબારક વ તઆલાની એકતા અને તૌહીદનો ઉપયોગ કરવા માટે હદ્યને તમામ પ્રકારની ખોટી ઈચ્છાઓથી શુદ્ધ કરવું અને અલ્લાહની એકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે। અલ્લાહ તબારક વ તઆલા આપણને સંપૂર્ણ તૌહીદ અને સંપૂર્ણ ભક્તિ અતા ફરમાવે। આમીન યા રબ્બલ આલમીન। વસ્સલાતુ વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ।